તો આ તરફ મહીસાગર જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે। રાત્રે 10 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। બાલાસિનોરમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। તો રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ત્યારબાદ રાત્રે 12 થી 2 ની વચ્ચે 3 ઇંચ વરસાદ, જ્યારે રાત્રે 2 થી સવારના 4 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને કારણે બાલાસિનોરમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। બાલાસિનોર ઉપરાંત લુણાવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। તો આ તરફ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારાની વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। મહીસાગરમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ગત મોડી રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। રાત્રે 10 થી 12 ની વચ્ચે 2 ઇંચ વરસાદ અને ત્યારબાદ 12 થી 2 ની વચ્ચે 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ગત મોડી રાત્રે મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી। બાલાસિનોર શહેરની વાત કરવામાં આવે તો બાલાસિનોર તાલુકામાં લગભગ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। બાલાસિનોર શહેરનું જકાત નાકા વિસ્તાર, આ જે સોસાયટી છે વૈભવ લક્ષ્મી જે ડુપ્લેક્સ છે, અહીંયા જવાનો જે માર્ગ છે તે માર્ગમાં પાણી ભરાયા છે। અહીંયા આગળ જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટલ સુધી રાત્રે પાણી પહોંચ્યા હતા, જેથી જે દુકાનદારો છે તેમનો સામાન પણ બગડ્યો હતો। ત્યારે અત્યારે પણ જે દુકાનદારો છે તે સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમના જણાવ્યા પ્રમાણે અહીંયા પાણીનો નિકાલ ન હોવાના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। અહીંયા એક દુકાનદાર છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? રાત્રે વરસાદ પડ્યો, કેવી સ્થિતિ આપની દુકાનની શટલ સુધી પાણી પહોંચ્યું છે? છેલ્લા 4-5 વર્ષથી અહીંયા કોઈ રસ્તો નથી પાણી જવાનો, એટલે દર વર્ષે અમારે પાણી અહીં ભરાઈ જાય છે અને આખો દિવસ પાણીમાં જ રહેવું પડે છે। રાત્રે કેટલો વરસાદ પડ્યો હતો અને રાત્રે છેક શટલ સુધી પાણી આવી ગયા? શટલ સુધી પાણી આવી ગયું। નુકસાની પહોંચતી હોય છે કે કેમ? નુકસાની તો વધારે વરસાદ પડે તો નુકસાની અંદર પાણી જવાની શક્યતા ખરી। કેમ આ પાણી અહીંયા કેમ ભરાતું હોય છે? અહીં બંને બાજુ રસ્તા બ્લોક છે, એટલે પાણી અહીંયા ભરાય છે। અહીં પાણી જવાનો કોઈ રસ્તો જ નથી। જે રીતે હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। આ જે છે સમસ્યા અહીંયા લોકોની છે। તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે, પરંતુ પ્રથમ વરસાદે જ બાલાસિનોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અન્ય એક દુકાનદાર છે, તેમની સાથે વાત કરીશું। અહીંયા જે વરસાદ વરસતો હોય છે, કેવી સ્થિતિ થતી હોય છે અને કેટલી તકલીફ પડે છે? અહીં વધારે વરસાદ આવે તો દુકાનોમાં પાણી બેસી જાય અને માલને નુકસાન થાય એવું છે। અને ગત રાત્રિએ વરસાદ પડ્યો, કેટલે સુધી પાણી આવ્યું? ગઈ રાતે વરસાદ પડ્યો, એમાં શટલ સુધી પાણી આવી ગયા હતા અમારા। પાણીનો નિકાલ બે બાજુ બંધ છે, બે બાજુ ગરનાળા પૂરાઈ ગયેલા છે। જો ગરનાળું કરે તો પાણીનો સરળતાથી નિકાલ થઈ જાય। આ જે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે અહીંયા જે પાણી નિકાલ માટેની વ્યવસ્થા નથી, તેના કારણે પાણી ભરાતા હોય છે। ત્યારે તંત્રના જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેની પોલ અહીંયા ખુલી ગઈ છે, કારણ કે પ્રથમ વરસાદમાં જ બાલાસિનોર શહેરમાં પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।